બીજી તરફ રાજકોટના ધોરાજીમાં બેવડી ઋતુના કારણે વાયરલ અને મોસમી બીમારીઓમાં તીવ્ર વધારો નોંધાઈ ગયો છે। ધોરાજીની સરકારી હોસ્પિટલમાં દર્દીઓનો ભારે ધસારો જોવા મળે છે, જ્યાં દૈનિક ઓપીડીનો આંકડો 1000ને પાર પહોંચી રહ્યો છે। પરિણામે કેસબારી, દવાબારી અને લેબોરેટરી બહાર સવારથી જ દર્દીઓની લાંબી કતાર જોવા મળે છે। અને બદલાતા હવામાન તેમજ દૂષિત પાણીના કારણે તાવ, શરદી, ઉધરસ અને ઝાડા ઉલટીના કેસો પણ નોંધપાત્ર રીતે વધી ગયા છે। ગયા મહિને પણ હોસ્પિટલમાં 30,000થી વધુ દર્દીઓ સારવાર કરાવી ચૂક્યા છે। જોકે દર્દીઓની ભારે ભીડ વચ્ચે ધોરાજી સરકારી હોસ્પિટલનું તંત્ર એ પૂરતો દવાનો જથ્થો અને તબીબોના કાફલા સાથે ખડે પગે સેવા આપી રહ્યું છે। हमारी एसडीए धोराजीની લાસ્ટ મંથની ઓપીડી 30,248 છે। એવરેજ જોવા જઈએ તો અમારે 1000 ક્રોસ થઈ જાય છે। મુખ્યત્વે એનું કારણ એ છે કે તાજેતરની મિક્સ ઇન્ફેક્શન અને સિઝનલ વેરિએશન અને શરદી, ખાંસી અને ઝાડા ઉલટીના કેસો જનરલ ઓપીડીમાં જોવા મળે છે। અમારી પાસે સરકારશ્રી તરફથી આપવામાં આવતી તમામ પ્રકારની દવાઓ ઉપલબ્ધ છે અને મેડિકલ ઓફિસરની તમામ જગ્યા ભરાયેલી છે અને 90% કન્સલ્ટન્ટ આમાં આંખની ઓપીડી, પીડિયાટ્રિક છે, સ્કિન છે, ઓર્થોપેડિક છે, ફિઝિશિયન છે, જનરલ સર્જન તમામ વ્યવસ્થિત સેવા આપતા હોવાથી લોકો બહુ સારી રીતે લાભ લઈ રહ્યા છે।